જય શ્રી કૃષ્ણ મિત્રો, હરિયમ બ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું તમે જાણો છો કે ઘરમાં ઝાઝું લસણ પડ્યું હોય તો એને સાચી રીતે સ્ટોર કરવાની રીત? તો ચાલો બતાવો આજે તમને લસણને સ્ટોર કરવાની રીત। તો અહીંયા મેં 1 કિલો જેટલું લસણના ગાંઠિયા લીધા છે। હવે તેને ફોલી લઈશું। જો મિત્રો, તો બધું લસણ મેં ફોલી લીધું છે। હવે તેમાં આપણે અડધા પાવડા જેટલું તેલ એડ કરીશું। હવે તેલ નાખીને તેને હાથેથી બરોબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો, તેલ નાખીને બધાય લસણને આપણે હાથેથી હાથ વડે મિક્સ કરી દીધું છે અને હવે તેને આપણે એક નાના ડબ્બામાં ભરી લેશું। તો મેં અહીંયા એક નાના ડબ્બામાં તેલવાળું લસણ કરી અને ભરી લીધું છે। હવે તેને ઢાંકણ ઢાંકી ફ્રીઝરના ખાનામાં સ્ટોર કરવાનું છે। આને ફ્રોઝન પણ કરી શકાય છે અને ફ્રીજમાં આવી રીતે રાખી શકાય છે। તો મેં અહીંયા લસણને ડબ્બામાં ભરી અને ફ્રોઝનના ખાનામાં ફ્રોઝન કરવા મૂકી દીધું છે। તે 1-2 મહિના સુધી બગડતું નથી અને તેવું ને તેવું સ્વાદવાળું અને સુગંધી તેવું ને તેવું રહે છે। તો તમે પણ ટ્રાય કરજો લસણને સાચી રીતે સ્ટોર કરવાની રીત। ધન્યવાદ।